મોક્ષમાળા શિક્ષાપાઠ 84 તત્વાબોધ ભાગ 3. તત્વાબોધ ભાગ 3 એમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, નવ તત્વનો કાળ ભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિધિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. કૃપાલ કે નવ તત્વનું જીવ, અજીવ, આશ્રમ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ અને પુણ્ય, આ નવે તત્વનું કાળ ભેદે આ પંચમ કાળ છે. એટલે વિવેચનમાં અહીંયા એમ કે છે કાળ ભેદે એટલે આ પંચમ કાળમાં જેટલા શાસ્ત્રો રહ્યા છે તેને આધારે ઘણા શાસ્ત્રો, ઘણું જ્ઞાન તો વિચ્છેદ ગયું, જે રહ્યું હોય તે એ શાસ્ત્રોના આધારે શ્રવણ કરે, સાંભળે, મનન કરે, એના પણ ચિંતન કરે, વિચારે અને નિધિધ્યાસન કરે, ભાવના કરે, અનુપ્રેક્ષા કરે, વારંવાર એ વાતને સ્મરણમાં લાવીને ભાવને દ્રઢ કરે, એ નિધિધ્યાસન છે. કૃપાલદેવના વખતમાં તો બહુ જ થોડા પુસ્તકો છપાઈને બહાર પડેલા, એટલે હસ્તલિખિત બધું હાથથી લખતા. કૃપાલદેવ પોતાના માતુશ્રી અને ધર્મપત્નીના હાથે પ્રભુશ્રી અને દેવકર્ણજીને ગ્રંથો વરાવ્યા. જ્ઞાનાર્ણવ અને કાર્તિકેયનું પ્રેક્ષા હસ્તલિખિત ગ્રંથો હતા. કેમ કે આવું ગ્રંથ ઉપલબ્ધ નહોતા, પ્રેસોનું કામ એટલું બધું નહોતું. આજથી 100-125 વર્ષ પહેલાં પણ આ સ્થિતિ હતી. તો કે તે વખતે તો પુસ્તકો છપાઈને એટલા હતા નહીં, બહાર પડેલા, એટલે દ્રવ્ય સંગ્રહ વગેરે ગ્રંથો હસ્તલિખિત હતા, તેથી મળવા મુશ્કેલ હતા. પછી કૃપાલદેવે પરમસુદ પ્રભાવક મંડળ સ્થાપ્યું, તે દ્વારા ઘણા શાસ્ત્રો પ્રકાશિત થયા. જેઓ આ કાળમાં ગુરુગમ્યતાથી એ શાસ્ત્રોને પણ ગુરુગમથી એટલે ગુરુ પાસેથી સમજીને, જેમ કે આજે શાસ્ત્રોનો મર્મ રહસ્ય આપણે પરમ કૃપાલદેવના ઉપદેશથી કે પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી જે એનું મર્મ રહસ્ય સમજાવે તેના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે જ્ઞાનીની વાણીને જ્ઞાની જ સમજાવી શકે. ભગવાન મહાવીરનું હૃદય કૃપાલદેવ જાણે કે કૃપાલદેવનું હૃદય જે તન્મય તેની ભક્તિમાં થયા, રાગ, દ્વેષ આદિ કષાયોને અત્યંત મંદ કરી જે નિરંતર આત્મચિંતન ધ્યાનમાં રહે, એવા પુરુષાર્થી પરમ પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજીએ પરમ કૃપાલદેવનું હૃદય જાણ્યું. માટે એ વાણીનું રહસ્ય વિશે સમજાવી શકે, જે અજ્ઞાનીને ખ્યાલ ના આવે. એટલે એના આધારે સમજવાનો કે છે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જેઓ આ કાળમાં ગુરુગમ્યતાથી એટલે ગુરુ પાસેથી શ્રુતનો મર્મ સમજીને અને તેને આધારે નવ તત્વનું શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે તે ધન્ય છે. તેને કૃપાલદેવ કે ધન્ય છે કે ગુરુગમતાથી જે શાસ્ત્રોનું રહસ્ય સમજવા પ્રયત્ન કરે તે ભાગ્યશાળી છે. કેમ કે સ્વમતી કલ્પનાએ તો આ જીવે અનંતવાર અનંત સાધન કર્યા, બધા ફોક ગયા. હવે ગુરુ આજ્ઞાએ આ ગુરુના આજ્ઞા વિચારણીયા અથવા આણાય ધમ્મો, આણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ છે. એટલે ગુરુ આજ્ઞાએ જે એનું શ્રવણ મનન કરે, નિધિધ્યાસન કરે તેઓને ધન્ય છે. વિનય ભાવ ભૂષિત, કૃપાલદેવ એમ કહે કે તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. જે આવી રીતે કાળ ભેદે જે સત્પુરુષો એટલે જે છૂટવાના કામીઓ, સતને પામવાના જિજ્ઞાસુઓ, ગુરુગમ્યતાથી એટલે ગુરુ પાસે એનો મર્મ રહસ્ય સમજી જે શ્રવણ, મનન અને નિધિધ્યાસન પૂર્વક જ્ઞાન કરે છે તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુગ્ન પુરુષોને મારો વિનય ભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ તત્વને સબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા. પ્રત્યેક સુગ્ન પુરુષોને, સુગ્ન સારી રીતે સતને સમ્યક તત્વને જાણવાના જિજ્ઞાસુ પુરુષોને મારો વિનય ભાવ ભૂષિત એ જ બોધ છે. વિનય ભાવ ભૂષિત, વિનય ભાવથી યુક્ત એવો મારો કહેવાનો આશય છે. એટલે
કે વિનય ભાવ ભૂષિત એટલે હું કહું છું એમ ગર્વથી કહે એમ નહીં, પરંતુ ભગવાને કહ્યું છે એમ વિનયથી કહું છું એમ વિનય ભાવ ભૂષિત એટલે સહિત સુંદર રીતે કૃપાલદેવ કહે છે કે પ્રત્યેક સમજુ માણસે એ નવ તત્વને પોતાની બુદ્ધિ શક્તિ અનુસાર જાણીને વિચારવા યોગ્ય છે. પોતાની બુદ્ધિ બધાની એક સરખી ન હોય, જેટલી હોય તે બુદ્ધિ અનુસાર શક્તિ અનુસાર એ નવ તત્વને યથાર્થ જાણવા, જેમ છે તેમ જાણવા. કેમ કે જાણ્યા વગર તો કદી આત્મજ્ઞાન થાય નહીં. આત્માને જાણે નહીં આત્મા શું, જીવ શું, અજીવ શું, એ કેવી રીતે કર્મોથી બંધાયો, એ કેવી રીતે મુક્ત થઈ શકે, એ બધું જાણવામાં જ ના આવે તો એ જીવ પોતે કર્મોથી કેવી રીતે મુક્ત થાય. એટલે કે બધું જાણો, કેવી રીતે કર્મોનો આશ્રય થઈ રહ્યો છે, એને કેમ સંવર કરવો, અજ્ઞાનવશ કર્મો બંધાઈ ગયા એને કેમ નિર્જરા કરવી, મુક્તિ કેમ મેળવી શકાય, એના શું ઉપાય, કરતા ભોગતા પદ જે છે કે જીવ છે નિત્ય છે કે અનિત્ય છે, કઈ અપેક્ષા નિત્ય કઈ અપેક્ષા અનિત્ય, એ બધા 7 તત્વ અથવા 6 દ્રવ્ય કે 6 પદ કે 9 પદાર્થ એ બધાને જાણવા. ભગવાને જેમ કહ્યું તેમ જાણવા, ભગવાને જેમ કહ્યું તેમ સમજવાનો પ્રયત્ન કરવો. સ્વમતી કલ્પના નહીં. મને ન સમજાય તો ભગવાનનું કહેવાનો શું આશય છે તે સમજવા પ્રયત્ન કરવો. પ્રત્યેક સુગ્ન પુરુષોને કૃપાલે કે મારો વિનય ભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતાંતર પડી ગયા છે. હવે કૃપાલદેવ આગળ કહે કે એ જે તત્વનો અવબોધ લેવો છે તે ભગવાન મહાવીરનો જ શુદ્ધ ઉપદેશ છે, વિતરાગનો, કે જેવું કોઈ સૂક્ષ્મ રીતે બીજા કોઈ કહી શક્યા જ નથી. પણ એ ભગવાન મહાવીરના શાસનમાં બહુ મતાંતર પડી ગયા છે, બહુ ભેદ પડી ગયા છે. તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. હા નહીં, તત્વજ્ઞાન ભણીથી એટલે જે નવ તત્વ વગેરે છે એ તરફ લક્ષ્ય નથી. હા, એટલે એ તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. માત્ર ક્રિયા ભાવ પર રાજતા રહ્યા. ક્રિયા કરે જાઓ, પણ શાના માટે? એમ આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા એ મોક્ષનો હેતુ થતી નથી. એમ ક્રિયા ભાવ જ એટલે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. સુસ્નાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કૃપાલયની કરુણા આવે છે કે આવો વિતરાગ માર્ગ મળ્યો, એનો શું આશય? આત્મશુદ્ધિ માટે છે, એનું લક્ષ્ય નહીં, અને માત્ર ક્રિયા જ કર્યા કરે અને પોતાના જીવનમાં કંઈ ઉતર્યું કે નહીં, પરિણમન થયું કે નહીં, રાગદ્વેષ ઘટ્યા કે નહીં, એ કંઈ જુએ જ નહીં. તો કે છે એમ કેમ બની ગયું? તો કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. એટલે મહાવીર ભગવંતે જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તો તત્વથી જ ભરેલો છે, પણ આ મતાંતર બહુ પડવાથી અજ્ઞાનને લઈને ખેંચાતાણ થાય છે. એ ખેંચાતાણ એકબીજા મત પક્ષમાં. પણ બધાએ એમ વિચારતા હોય કે મારે તો તત્વ સમજવું છે, કેમ કે બધા જ મતો જે વિતરાગ માર્ગમાં પડ્યા એ બધા માને તો ભગવાન મહાવીરને જ, બધા જ, સતામળ હો, દિગંબર હો, સ્થાનકવાસીઓ, તેરાપંથી, બધા માને એને જ. પણ તત્વજ્ઞાન તરફ જો એમનું લક્ષ્ય હોત આત્માને ઓળખવા માટે તો કોઈ મતભેદ જ નથી. પણ મૂળ તત્વને મૂકી અને બાહ્ય ક્રિયાના લેમેલમાં અથવા એના જુદા જુદા પ્રકારાંતર કરી અને એમાં મતભેદ માની બેઠા. એટલે કે દિગંબર કે પૂજા ફૂલથી ન થાય, શ્વેતાંબર કે થાય, આવા નજીવા કારણોને લઈને અનેક આવા કારણો છે, એમાં મતભેદ પાડી દીધા. પણ મૂળ તો ભગવાનનું શું કહેવું છે કે રાગદ્વેષ મિથ્યાત્વ ઘટાડો, એ તરફ લક્ષ્ય જ નથી. એ નહીં જેવી બાબતથી ભેદ પાડી અને કશાય ભાવ ઉત્પન્ન કરી દીધા ધર્મમાં પણ. એટલે વિતરાગ
શાસન વિશે વિતરાગતા હોય. જ્યાં કસાય કી પોષણા, કસાય શાસન હોય, પછી એ વિતરાગનું શાસન ના રહ્યું, એ કસાયનું શાસન થઈ ગયું. અને કલ્યાણ તો જેટલા કસાય ઘટે એટલું કલ્યાણ છે. મારે તત્વજ્ઞાન કરવું છે એવું ઉપાસક વર્ગ જે મુનિ તેમજ શ્રાવકો છે તે તેમના લક્ષ્યમાં રહ્યું નહીં. જુદા જુદા મુનિઓને માનનારા થયા, જુદી જુદી ક્રિયાઓ કરનારા થયા, તેથી ગચ્છમત ભેદ પડી ગયા. તત્વ પર દ્રષ્ટિ હોય તો બધા એક રહે કે ભાઈ બધા આપણે આત્મા છીએ, મોક્ષ કયો, નિજ શુદ્ધતા, આપણા આત્માની શુદ્ધિ કરવી છે, એમાં મતભેદ શું? દોષો ઘટાડવા છે. એટલે કૃપાલ કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. તત્વ ન જાણે તેથી મતભેદ પડી ગયા. તત્વ ન જાણે તેથી મતભેદ પડી ગયા. તત્વ વિચારક પુરુષો થાય તો તેઓ એ વિશે ઉપદેશ કરી મતભેદ ટાળી શકે. જ્યારે જ્ઞાની પુરુષો જન્મે ત્યારે મતભેદને ઓછા કરે, ઘટાડે, બધાને એક કરે. પાછા અજ્ઞાનીઓ થયા ત્યારે પાછા ભેદ પાડી નાખે. કેમ કે દરેકને મોટા થવું હોય, હવે એક પક્ષમાં એક આચાર્ય હોય કે બે ચાલે નહીં, એક મ્યાનમાં બે તળવાર રહે નહીં, એટલે પોતાનો પક્ષ ઉભો કરીને પોતે આચાર્ય બની જાય. આમ બધાને મોટાઈ, માન મોટાઈ ના કારણે તેમજ તત્વ ભણી દ્રષ્ટિ ન રહેવાથી ભગવાનના પક્ષ પંથમાં પણ ભેદ પાડી દીધા. કૃપાલદેવનું જો આયુષ્ય વધારે હોત અને દીક્ષા જો આવી હોત તો દિગંબર શ્વેતાંબર એક થઈ જાત. એટલી બધી યોગ્યતા જેનામાં હતી, પણ આ કાળમાં તે પોસાય એવું નથી. એટલી બધી તીવ્ર હતી અને એના માટે ના જે સાધનો યોગ્યતા જોઈએ તે બધી કૃપાલથી કે અમારામાં છે, પણ આ કાળને પોસાય એવું નથી. ભગવાન મહાવીરની વાણી સત્ય કરવાને માટે જ જાણે એમને એવો ઉદય વર્તો હશે. તત્વ વિચારક પુરુષો થાય તો તેઓ એ વિશે ઉપદેશ આપી મતભેદ ટાળી શકે. જેમ કેસી મુનિને ગૌતમ સ્વામી, ભગવાન પાર્શ્વનાથના સમયમાં 4 મહાવ્રત અને મહાવીર સ્વામીના વખતમાં 5 મહાવ્રત. તો કે આમ કેમ? એટલે સંવાદ થયો કેસી મુનિ અને ગૌતમ, કેમ કે કેસી મુનિ પાર્શ્વનાથ ભગવાનના સંગાળાના. તો કે આમ કેમ? તો કે આ કાળના જીવો વાંકાણ જડ છે અને એમાં આ બ્રહ્મચર્ય મહાવ્રત જુદું નહીં કરીએ તો એ સ્ત્રીને પરિગ્રહમાં ગણશે નહીં. એટલે આખો એ વિભાગ જુદો પાડ્યો અને 4થું મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રત અને 5મું પરિગ્રહ ત્યાગ. એટલે આ વાત કેસી મુનિને સમજાવી, ગૌતમ સ્વામી વાત કરી, સમજાઈ ગયું, બરાબર છે. કે એમ કોઈ મતભેદ હોય તો સરળતા હોય તો વાત બેસી જાય. કારણ કે તેમાં કોઈ મોટા પુરુષોમાં મતભેદ હોય નહીં. 100 સાણે એક મત અને એક અજ્ઞાનીના 100 મત. 100,000 જ્ઞાનીઓ ભેગા થાય તો બધાનો એક જ અભિપ્રાય આવે. કેમ કે બધા આત્માનુભવ કરીને બોલે છે. જ્યારે એક અજ્ઞાની અનુભવ વગર બોલે એટલે આજે કંઈક વાત કરે ને કાલે વળી બીજું જ કહે. કેમ કે અનુભવ વગર કહે છે. એટલે એક અજ્ઞાનીના 100 મત અને 100 જ્ઞાનીના પણ એક જ મત આવે. એટલે કૃપાલદેવ કહે, મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીતી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. પૂજા પાઠ માત્ર કરવામાં ધર્મ માની લીધો અને પૂજા પાઠ કરીને શું અંતરમાં પરિણમન કરવાનું છે એ લક્ષ્ય ભૂલાઈ ગયું. તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું, માત્ર ક્રિયા ભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે, જેનું પરિણામ આજે દેખાય છે કે આ મતભેદ. નહીં તો ધર્મવાળી મતભેદ શું? મતભેદ છોડવા માટે તો ધર્મ છે, અહીંયા આવીને પાછું એનું એટલે કશાય છોડવાનું કારણ છે ધર્મ. અને ધર્મ અંગીકાર કરીને એના નિમિત્તે જો કશાય કરે તો છોડે ક્યાં? એ વધારે નિકાચિત ગાઢ બંધ કરે ધર્મના નામે. અનંતાનુમની કશાયના ભાંગામાં ચાલ્યો જાય.
જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ 1.5 અબજની ગણાય છે તે વખતે. કેટલી? 6.5 અબજ. તો વર્તમાનમાં તે વખતે કૃપાલે કે 1.5 અબજની વસ્તી હશે આખી પૃથ્વીની. હવે 6-6.5 જે હોય તે, પણ તેમાં સર્વગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખની છે તે વખતે. હા, શું જૈનોની વસ્તી એમ આંકડા આવે છે એમાં કે ના, હા ફિરકા મળીને, બરોબર, એમાં એવું જ છે, બધા ફિરકા મળીને જ. તેમાં સર્વગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખ તે વખતે. અને એ પ્રજા તે શ્રમણોપાસક છે. શ્રમણોપાસક એટલે શ્રમણ ભગવંત મહાવીરના ઉપાસક. તે કેટલા? 20 લાખ તે વખતે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માંડ જાણતા હશે તે વખતે. પણ 20 લાખમાંથી 2000 માણસો પણ નવતત્વ માંડ જાણતા હશે. 2000 માણસો પણ મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પુરુષો પણ નહીં હશે. એ તત્વને જાણી એના પર ચિંતન કરી મનન કરી હે ઉપાધિ રૂપે એને ગ્રહણ કરનારા તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પુરુષો પણ નહીં હશે. એટલે કેવી આ ધર્મની સ્થિતિ વિતરાગ માર્ગની થઈ ગઈ કે સાચા આરાધક પુરુષો તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ નહીં હશે. એવી કાળ સ્થિતિ છે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતાંતર વધી પડ્યા છે. તત્વજ્ઞાન, આત્મતત્વ કે પૂતગલ, દ્રવ્ય, આ કર્મો કેમ બધા આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ, પુણ્ય વગેરે એ તત્વ વિચારમાં જો જીવનો ઉપયોગ હોય તો એને મતભેદ તરફ લક્ષ્ય જ ના આવે કે હું અનંત દોષથી ભરેલો છું અને મારે કેટલો બધો પુરુષાર્થ કરવાનો છે. ત્યાં જો એ દોષ કાઢવા તરફ લક્ષ જાય તો એને બીજું કંઈ સૂઝે જ નહીં. પણ મૂળ તત્વ જ ગયું. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે 100 સાણે એક મત, 100 સાણે એક મત, 100 શાણા ભેગા થાય તો એક જ મત આવે. તેમ અનેક તત્વ વિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. અનેક તત્વ વિચારક, સાચું તત્વ ભગવાન મહાવીરે ઉપદેશ્યું, તેમાં કેટલાય ભેગા થાય તો કે છે એના અભિપ્રાયમાં ભેદ ન પડે. એ નવ તત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું. કૃપાલદેવ પોતે કહે કે પ્રત્યેક મુનિઓને મારી આ વિજ્ઞપ્તિ છે, વિનંતી છે કે વિવેક એટલે ગ્રહણ ત્યાગપૂર્વક ભગવાને જે ઉપદેશ આપ્યો એમાં ગ્રહણ કરવા યોગ્ય શું છે, ત્યાગવા યોગ્ય શું છે, એવા વિવેકપૂર્વક અને ગુરુગમ્યતાથી આત્મજ્ઞાની ગુરુના કહ્યા પ્રમાણે એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું. નવતત્વ સંબંધીનું ખૂબ ખૂબ જ્ઞાન વધારવું. એથી તેઓના પવિત્ર મહાવ્રત પંચમહાવ્રત દ્રઢ થશે. જો એ નવતત્વ સંબંધીનું ખૂબ પારાવાર અથવા વિશેષ જ્ઞાન મેળવે તો મુનિઓનો સંયમ પણ દ્રઢ થશે. ખબર આશ્રવ ખરેખર સમજાય તો કેવી રીતે ભાવાશ્રવ દ્રવ્યાશ્રવ થાય કે હું ભાવ કરું કે સીધા દ્રવ્ય કર્મો આવીને ચોટે અને મને બંધ થાય છે કર્મોનો. આ જ્યારે જ્યારે ભોગવા પડશે ત્યારે આકરા લાગશે, ત્યારે પછી કંઈ પશ્ચાતાપ કરી છૂટશે નહીં. એટલે બંધ સમય ચિત્તેતીએ ઉદય સો સંતાપ. એટલે આ બધું તત્વ વિચારે તો એના પંચ મહાવ્રતમાં એને વિશેષ દ્રઢતા આવે. એથી તેઓના પવિત્ર પંચ મહાવ્રત દ્રઢ થશે. જીનેશ્વરના વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે.
જીનેશ્વર ભગવંતોએ જે વચનામૃત કહ્યા અનુપમ, જેની ઉપમા કોઈ સાથે આપી ન શકાય, એનો ખરેખર આનંદ અનુભવાશે, એની પ્રસાદી મળશે. કે ભગવાને કહ્યું છે કેવા શાંત વચનો છે, એ નવતત્વને બરોબર સમજે, આશ્રવથી ડરે, સંબર કરે, નિર્જરાનો માર્ગ લે, તો એને અનુપમ આનંદની પ્રસાદી મળે. તે ભગવાનના વચનોમાં એને અનંત આનંદ આવે ખૂબ, કે કેવી અદ્ભુત વાત કરી છે. શાંતચિત્ત થા, વૃત્તિ બહાર ભટકતી અટકે, તત્વમાં એનું ચિત્ત ચોટે, ત્યારે એનો રસાસ્વાદ આવે. જીનેશ્વરના વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે. મુનિત્વાચાર પાળવામાં સરળ થઈ પડશે. મુનિઓના આચાર લોખંડના ચણા ચબાવા છે જેવું છે ખરેખર આચાર, તો છતાં પણ એને સરળ થઈ પડશે. કેમ કે એને લાગશે કે એથી મને ઘણો જ લાભ છે. કર્મોનો સંબર થાય, નવા કર્મો આવતા રોકાય, નિર્જરા થાય, અને એ જ મોક્ષનો માર્ગ છે. તો ધીમે ધીમે બધા મારા કર્મ નષ્ટ થઈને હું મુક્તિને પામીશ, શાશ્વત સુખ શાંતિને પામીશ. એમ જેમ જેમ એને સમજાશે એટલે મુનિત્વ આચાર પાળવામાં પણ એ સરળ લાગશે. દુઃખ પણ સુખરૂપ થઈ પડશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે. જેમ માણસને પૈસાની જરૂર જણાય તો એના માટે એને ગમે એટલો શ્રમ પડતો હોય, મુશ્કેલી પડતી હોય, શારીરિક તોય કમી લે, કંઈ નહીં, પૈસા મળે છે ને, એમ ત્યાં પૈસાનો મોહ છે. એમ એને લાગશે કે આ સંયમ હું પાળીશ તો મને અદ્ભુત લાભ થશે, જન્મ મરણથી છૂટી જઈશ સર્વકાળને માટે. એ નવતત્વ દ્વારા જ્યારે સમજાશે ત્યારે એના મુનિત્વ આચારમાં ગમે એટલું દુઃખ હોય એને સુખરૂપ લાગશે. દુઃખ પણ ઉલટું સુખરૂપ થઈ પડે છે. સમજણ ફરે, સમજણ નવતત્વથી ફરે, નવતત્વના જ્ઞાનથી. અને સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ હી ગયા, અનંતા મોક્ષે ગયા તે પણ તત્વ સમજીને જ. તત્વ શું? તો કે જીવ તત્વ ને અજીવ તત્વ, મુખ્ય તો બે. અજીવ તત્વ એવા આ શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠો છે, એ જ મુખ્ય તો સમજાવવું છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી, કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ શરીર મારું નહીં, હું તો ભગવાન જેવો આત્મા છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું. હું કોઈ જેવો તેવો છું, ભગવાન જેવો છું. એ વાત એને જ્યારે સમજાય ત્યારે પૂતગલનો રાગ ઘટે, ત્યારે સત્પુરુષાર્થ ઉપડે. એટલે જો તત્વ સમજાઈ જશે તો મુનિત્વ આચાર પાળવામાં પણ સરળ થઈ પડશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે. સમ્યક જ્ઞાન જેમ જેમ નિર્મળ થશે તેથી એની ક્રિયા પણ સમ્યક થશે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન સહિતની ક્રિયા મોક્ષનું કારણ છે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, અને પરિણામે ભવાંત થઈ જશે. પરિણામે એના ભવનો અંત આવી જશે સંસારનો. આ પ્રમાણે પાઠ પૂરો થયો. હવે વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે કે નવતત્વ વિશે કૃપાલ દેવે પ્રત્યેક મુનિઓને વિનંતી કે છે કે તેમણે નવતત્વનું જ્ઞાન ગુરુ પાસેથી વિવેકપૂર્વક સમજવું, તે પર વિવેચન કરી અંતરમાં ભેદ પાડવો. નવતત્વ, જીવ તત્વ, અજીવ તત્વ સંબંધી જ્ઞાન મેળવી અને એમાં ભેદ પાડવો કે હું અજીવ તત્વ કે હું જીવ તત્વ, હું કોણ છું? ચેતન એવો આત્મા છું કે આ મળમૂત્રની ખાણ અથવા હાડમાંસનું પૂતળું એ શરીર હું છું? એમ વારંવાર વિચારે તો ખ્યાલ આવે. કૃપાળુ દેવની પ્રત્યેક મુનિઓને વિનંતી છે કે તેમણે નવતત્વનું જ્ઞાન ગુરુ પાસેથી વિવેકપૂર્વક સમજવું અને તે પર વિચાર કરી વિવેચન કરી અંતરમાં ભેદ પાડવો. તેને હે જ્ઞે ઉપાધિ રૂપે વિચારવું. એમ નવતત્વનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી જીવા જીવ વિશે યથાર્થ સમજશે
ત્યારે સંયમો દ્રઢતા આવશે. ત્યારે બરોબર વાત સમજાશે ત્યારે જ એના સંયમો દ્રઢતા આવશે, નહીં તો શિથિલાચારી બની જશે. અત્યારે એ જ છે. કેમ કે તત્વ ભણીતી દ્રષ્ટિ લક્ષ્ય ગયું માટે ભગવાનના કહેલા વચનોમાં કેટલો રસ રહ્યો છે ત્યારે તે જાણી શકાશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકનો ઉદય થશે અને તેથી પરિણામે મોક્ષ થઈ જશે. આનું ફળ મોક્ષ આવશે, નવતત્વ જ્ઞાનનું પરિણામ. આ પ્રમાણે ત્રીજો પાઠ પૂરો થયો. હવે પાઠ ચોથો, શિક્ષા પાઠ 85, તત્વાબોધ ભાગ 4. જે શ્રવણોપાસક નવતત્વ પઠન રૂપે પણ જાણતા નથી તેઓને અવશ્ય જાણવા. શ્રવણ એટલે મુનિ, શ્રવણોપાસક એટલે મહાવીરના ઉપાસક જૈન મુનિ તેમજ શ્રાવક. તો કે છે એમને શ્રાવક કે મુનિઓએ એ નવતત્વને અવશ્ય જાણવા. જૈન હોય ને આ નવતત્વ નામ ન જાણતા હોય તો તેમણે અવશ્ય જાણવા. ગુરુગમ્યતાથી જાણ્યા પછી સદભાવપૂર્વક મનન કરવા. ગુરુગમ્યતાથી એટલે સમજાય તેટલા ગંભીર આશય, ગુરુગમ્યતાથી સદભાવે કરીને સમજવા. આત્મજ્ઞાનેથી ઉજ્જવળતા પામશે અને યમ નિયમાદિકનું બહુ પાલન થશે. સત્પુરુષના ઉપદેશથી એ નવતત્વના જે ગંભીર આશયો છે, નાની એક શબ્દ પણ અનાવશ્યક કહે નહીં, આત્માને કલ્યાણરૂપ હોય તો જ કહે. તો જ્ઞાની જે કહે એનું ગૂઢ જે રહસ્ય છે એ ગુરુગમથી સદભાવપૂર્વક સમજવું. સમ્યક પ્રકારે સદભાવપૂર્વક એટલે સારા ભાવથી, નિસ્વાર્થ ભાવે, આત્માર્થના અર્થે, માનાદિ કશાય મૂકીને વિનય ભાવે આત્માને જાણવાપૂર્વક શીખે તો આત્મા ઉજ્જવળતા પામશે. એટલે કે કશાયો મંદ થશે અને ચારિત્ર એટલે યમ નિયમ પળાશે. આત્મજ્ઞાન થયું હશે તો તે નવતત્વ વિચારથી વિશેષ નિર્મળ થશે. આત્મજ્ઞાન ન થયું તો થશે, અને થયેલું હોય તો પણ એ નવતત્વ વિચારથી વિશેષ નિર્મળ થશે. જે શ્રવણોપાસક નવતત્વ પઠન રૂપે પણ જાણતા નથી, નવતત્વ શું એ પણ જાણતા નથી, તેઓ અવશ્ય જાણવા. જાણ્યા પછી બહુ મનન કરવા, બહુ એના પર વિચાર કરવો કે શું છે આ જીવ અજીવ આશ્રમ સંબર બંધ મોક્ષ નિર્જરા છે શું. સમજાય તેટલા ગંભીર આશય, ગુરુગમ્યતાથી સદભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજ્જવળતા પામશે અને યમ નિયમાદિકનું બહુ પાલન થશે. પછી એને ખરેખર યમ નિયમ આચરવાનો સાચો અંતરથી ભાવ ઉપજશે કે હો એટલો બધો લાભ છે, નહીં તો હું આ કર્મોથી બંધાઈને કઈ ગતિમાં જઈને પડીશ. નવતત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હોય તે નહીં કે ભાઈ એક ખાલી નવતત્વ સંબંધીનું જ્ઞાનનું પુસ્તક વાંચો એટલે બધું આવી ગયું, એટલું જ નથી કહેવું. પરંતુ જે સ્થળે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે વિચારો નવતત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્વમાં હોય છે. જ્ઞાની પુરુષોએ જે કંઈ ઉપદેશ આપ્યો તે બધો નવતત્વ સંબંધિત છે. હવે એમાં જીવ તત્વની વાત વિશેષ મુખ્યતા છે કે અજીવ તત્વની કે કરતા ભોગતાની વાત કરી છે, કર્મફળની કઈ વાત છે, વિશેષે કરીને આમાં શાનો ઉપદેશ છે તે જાણવા પ્રયત્ન કરવો. પરંતુ જે સ્થળે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે વિચારો નવતત્વમાંના અમુક એક કે બે કે વિશેષ તત્વના હોય છે. જેમ કે આત્મસિદ્ધિ છે તો આત્મસિદ્ધિમાં મુખ્ય જીવ તત્વ સંબંધી વાત છે, એને ઓળખાવો છે, આત્માની સિદ્ધિ કરાવી છે, પ્રાપ્તિ. પણ એમાં બીજા પુણ્ય પાપ કરતા ભોગતા પદમાં આવી જાય, મોક્ષ પર તત્વ પણ આવે, કર્મ કેમ બંધાય એ પણ આવે. એમ સાતે તત્વોનું જ્ઞાન છે, પણ મુખ્ય જીવ તત્વ આત્મતત્વનો ઉપદેશ છે. આ દ્રવ્યાનુયોગના ગ્રંથો છે. માટે તો એમાં એક બે કે વિશેષ તત્વના જે વિચારો હોય છે જ્ઞાનીઓના તેને સમજવા. કેવડી ભગવાને એ શ્રેણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. ભગવાન કેવડી હોય તો આ નવ તત્વનું શ્રેણીબદ્ધ જ્ઞાન આપી અને આખા વિશ્વનું સ્વરૂપ બતાવી દીધું છે.
કેમ કે આખા વિશ્વમાં શું છે, આ મુખ્ય તો બે તત્વ, જીવ તત્વ ને અજીવ તત્વ, અને આ બધા બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા બીજા તત્વો, એ બધા જ આ વિશ્વમાં જ છે. અથવા નવતત્વના જ્ઞાનમાં આખું વિશ્વ સમાય છે, વિશ્વનું જ્ઞાન સમાય છે. એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્વજ્ઞાન મળશે, નયાદિ ભેદથી, નય નિક્ષેપ પ્રમાણથી, ચાદવાદથી, નિક્ષેપથી. કયા નિક્ષેપે વાત કરી? આ સ્થાપના, દ્રવ્ય કે ભાવ કે નામ નિક્ષેપ, અથવા આ સાત નયથી, કયા નિગમ નયથી છે, સંબિરૂઢ નયથી છે, નિશ્ચય નયથી કે વ્યવહારથી વાત કરી છે, કે આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ? એ પ્રમાણ કયા પ્રમાણથી આ વાત તમે કહો છો? ક્યાં સિદ્ધ લખેલું છે? એમ જેમ જેમ ભગવાને જે કહ્યું તે નયાદિક ભેદથી એ તત્વજ્ઞાન જ્યારે મળશે, એટલે સારભૂત તત્વનું જ્ઞાન નય નિક્ષેપ પ્રમાણથી અને બરોબર જણાશે. કેમ કે અનંત ગુણ ધર્માત્મક વસ્તુ છે. દરેક દ્રવ્યના અનંત ગુણ ને અનંત ધર્મ છે. અર્થાત અનંત ગુણ ધર્માત્મક વસ્તુને એક નયથી જાણી ન શકાય. એટલે નય સંબંધીનું જ્ઞાન હોય તો એ વસ્તુ તત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકાય. એટલે જેમ જેમ નયાદિ ભેદથી એ તત્વજ્ઞાન મળશે, તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે. અપૂર્વ તો તમને આનંદ થશે કે ભગવાને કેવળ જ્ઞાનથી કેવું કેવું જાણી લીધું. ધન્ય છે એ મહાપુરુષોને કે એમણે ઉપદેશ કરીને આપણા આત્માને પણ જગાડી દીધો. એમાં આનંદ મળશે અને તમારો આત્મા પણ નિર્મળ થશે. એ બધા દોષો કાઢીને નિર્મળ થશે. માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્વ જ્ઞાન, માત્ર આ નવતત્વ સંબંધી જ્ઞાન મેળવવામાં વિવેક જોઈએ, હિત હિતનો લક્ષ્ય જોઈએ કે ભાઈ આમાં મારે કરવાયું શું છે, ત્યાગવાયું શું છે. અને ગુરુગમ્યતા જોઈએ, ગુરુગમ તો જોઈએ જ, ગુરુગમ વગર તો એ શાસ્ત્રો શસ્ત્રરૂપ છે. અને અપ્રમાદ જોઈએ, પ્રમાદી સ્વભાવને જોઈએ. વિષય કસાય, વિખતા, નિદ્રા અને સ્નેહ, આ 15 પ્રમાદના ભેદ છે એ નહીં જોઈએ. વિષય કસાય નહીં જોઈએ તો મન શુદ્ધિ ન હોય તો ભગવાનના તત્વનું રહસ્ય નહીં જણાય. વિકતા હોય, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, તો પણ એને તત્વ ન જણાય. નિદ્રા અને પ્રમાદી હોય, સ્નેહ, કોઈ પ્રત્યે રાગ મોજ કર્યા કરતો હોય, તેને પણ ભગવાનનો ઉપદેશનો મર્મ રહસ્ય ન સમજાય, ભલે એ વાંચે વિચારે તો પણ. માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્વ જ્ઞાન મને બહુ પ્રિય છે. કૃપાલદેવ શું કહે? એ નવતત્વ સંબંધીનું જ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીઓ પણ મને સદૈવ પ્રિય છે. એ આત્માદિ તત્વ સંબંધીનું જ્ઞાન મેળવનારા એવા રસાનુભવીઓ, આત્મરસને અનુભવનારા એવા આત્માર્થીઓ, મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, તે પણ મને સદૈવ પ્રિય છે. કૃપાલદેવ કહે. વિવેચનમાં બ્રહ્મચારીજી કહે, જેમ જેમ આ નવતત્વનું નય નિક્ષેપ સહિત જ્ઞાન મળશે, તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની એટલે કર્મ નિર્જરાની પ્રાપ્તિ થશે. તેમ થવામાં 3 વસ્તુ જોઈએ: વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ. વિવેક એટલે હિત શું ને અહિત શું વગેરે. ગુરુગમ્યતા એટલે સત્પુરુષની આજ્ઞાએ વિચારવું, વર્તવું, સ્વચ્છંદે ન વર્તવું. અપ્રમાદ એટલે વિષય, કસાય, વિકતા, સ્નેહની નિદ્રા, એ સર્વ પ્રકારના પ્રમાદથી રહિત થઈને આ નવતત્વનો અનુભવ કરવો. એના રસાનુભવીઓ એટલે એ નવતત્વના અનુભવ કરનારા, એના રસનો. શ્રુતથી તત્વને જાણે તેથી ધર્મ ધ્યાન થાય. શાસ્ત્રોથી આપણે તત્વ જાણીએ છીએ, એથી ધર્મ ધ્યાન થાય. અને શ્રુતની લીનતા એટલે શાસ્ત્ર વાંચતા જગત ભૂલી જવાય, એમાં લીન થઈ જાય, તે શ્રુત સમાધિ કહેવાય. અને સમ્યક દર્શનથી નિર્ણય થતાં સહ સમાધિ થાય. એટલે સાચી શ્રદ્ધાથી, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, સાચી શ્રદ્ધાથી જે તત્વનો નિર્ણય થાય ત્યારે આત્માની સહ સમાધિ થાય. સમ્યક જ્ઞાનથી વિશેષ ઠરે, એટલે સમ્યક દર્શનથી તો આત્માની સહ સમાધિ થાય, સમ્યક જ્ઞાનથી તે સમાધિમાં વિશેષ ઠરે,
અને સમ્યક ચારિત્રથી કસાય ઘટે, તેથી તે આત્મરસને અનુભવે તેવો થાય. તેથી આત્માને પરમ શાંતિ ઉપજે છે. જે આંતિ આત્માનો સ્વભાવ શાંતિ છે તે તેને પ્રાપ્ત થાય છે. હવે કૃપાલદેવ કહે અંતિમ પેરેગ્રાફમાં, કાળ ભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રુત એ બે જ્ઞાન ભરત ક્ષેત્રે વિદ્યમાન છે. અધિજ્ઞાન પણ છે, પણ એ કોઈક જ વિરલાને હોય, એટલી બધી નિર્મળતા નથી જીવોની. એટલે મતિ શ્રુત બે જ્ઞાનને મુખ્ય કહ્યા. આ ભરત ક્ષેત્રે વિદ્યમાન છે. બાકીના ત્રણ જ્ઞાન પરંપરા અમનાયથી જોવામાં આવતા નથી. પરંપરા અમનાય એટલે એક પછી એક જે ગુરુ પરંપરા હતી, ગુરુ ને એનો પછી એને ચેલાને આ બધા હોય આ જ્ઞાનો, એવા યોગ્ય જીવો હતા. એ રીતે નહીં હોય. કોઈક વિશેષ જ્ઞાનીને અવધિજ્ઞાન વગેરે હોય એમાં વાંધો નથી, પણ ભગવાનના વચન સાપેક્ષ છે. એટલે એમ કહ્યું કે પરંપરા આમનાયથી તે ત્રણ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ આ કાળમાં જોવામાં આવતા નથી. છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધા ભાવથી એ નવતત્વ જ્ઞાનના વિચારોની ગુફામાં ઉતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનોદ અને ગંભીર ચળકાટ ડિંગ કરી દઈ શુદ્ધ સમ્યક જ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. પણ છતાં પણ મતિશ્રુત જ્ઞાન તો છે આ કાળમાં. એટલે યથાશક્તિ બુદ્ધિ બળે એ ભગવાનના કહેલા જે તત્વો વિદ્યમાન હોય, જે શાસ્ત્રો, તેને પૂર્ણ શ્રદ્ધા ભાવે, પૂર્ણ શ્રદ્ધા રાખી અને એ નવતત્વના જ્ઞાનના વિચારોની ગુફામાં ઉતરાય છે. ગુફામાં ઉતરાય એટલે ઊંડા વિચારો કરે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અહો, મારું એવું સ્વરૂપ છે ભગવાન જેવું. જેમ જેમ ઊંડો ઉતરીને કે વિચારું, તેમ તેમ આ તમારું તત્વજ્ઞાન મારા આત્મ સ્વરૂપનો પ્રકાશ પ્રગટ કરે છે. જેમ જેમ પૂર્ણ શ્રદ્ધા ભાવથી નવ તત્વજ્ઞાનના વિચારોની ગુફામાં ઉતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, નિર્દોષ આત્માનંદ, સમર્થ તત્વજ્ઞાનની સ્ફુરણા, બળવાન તત્વજ્ઞાનની એને મેળવવાની સ્ફુરણા જાગૃત થાય, ઉત્તમ વિનોદ મળે, નિર્દોષ આનંદ મળે અને ગંભીર ચલકાટ દિંગ કરી દે. એની વિતરાગતા ભગવાનના વચનોની આપણા પર અસર કરી જાય અને આપણામાં વૈરાગ ઉપશમ આણે. એટલે ગંભીર ચલકાટ એના મોઢા પર બી દેખાય, વિતરાગતાનો વૈરાગ ભાવ ડિંગ કરી દે. શુદ્ધ સમ્યક જ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. શુદ્ધ સંકિત ને પ્રાપ્ત કરાવનારા એ વચનો છે. સ્યાદવાદ વચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત્વે જે સુંદર આશયો સમજાય છે, તે આશયો અતિ ગંભીર તત્વથી ભરેલા છે. સ્યાદવાદ વચનામૃત ભગવાન તીર્થંકરોનું સ્યાદવાદ વચનામૃત છે. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય, સ્યાત અવક્તવ્ય, એ જે સાત નહીં કર્યા છે. કોઈ અપેક્ષાએ છે, કોઈ અપેક્ષાએ નથી. આત્મા દ્રવ્યથી નિત્ય જે પર્યાયથી પલટાય છે, એ બધી અપેક્ષાઓ છે. એટલે સ્યાદવાદ છે તે જૈન દર્શનનો પ્રાણ છે. એનાથી દરેક વસ્તુને સ્પષ્ટ સમજી શકાય. સ્યાદવાદ વચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ જે પહેલાં હતી જીવોમાં, તે આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છે. છતાં કેમ કે બધા આગમો તો મોડે હતા, હવે એ તો ક્યાંય દેખાતા નથી. આખી દ્વાદ સાંગી મોડે, અથવા એ જ્ઞાન ફેરવી રાખે આખી દ્વાદ સાંગીને, એવી શક્તિઓ હતી. એ પરંપરાગત એ શક્તિ તો હવે આ કાળમાં નથી, વિચ્છેદ ગઈ. છતાં તે પરત્વે જે સુંદર આશયો સમજાય, જેટલું જ્ઞાન આજે વિદ્યમાન છે એના પર સુંદર ભાવો આજે સમજાઈ શકે છે, તો તે આશયો અતિ ગંભીર તત્વથી ભરેલા છે. એમાં ખૂબ ઊંડાણમાં ઘણો ઊંડો આશય રહેલો છે.
તે આશયો અતિ અતિ ગંભીર તત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયો મનન કરતા, વારંવાર ભગવાનના કહેલા આશયને વિચારતા, ચારવાક મતીના ચંચલ મનુષ્યને પણ સદ્ધર્મ સ્થિર કરી દે તેવા છે. નાસ્તિક હોય, આત્માને માનતો નહીં હોય, તેવાને પણ કે છે આ ભગવાન વિતરાગના વચનો છે એને એકવાર વિચાર કરતો મૂકી દે કે બધું આ છે શું, આ જગત, આ કેવી રીતે સુખ દુઃખ કોણ કરે બધું, આ બધા કોઈ લૂલો લંગડો, કોઈ આંધળો કે કોઈ બુદ્ધિહીન, કોઈ વિશેષ બુદ્ધિમાન આ છે શું? એમ ભગવાનના તત્વને જો મધ્યસ્થતાથી નાસ્તિક પણ વિચારે તો તે પણ એકવાર વિચારમાં પડી જાય, વિચાર કરતો થઈ જાય. એટલે પુનઃ પુનઃ તે આશયો મનન કરતા, ચારવાક મતીના એટલે નાસ્તિક મતના ચંચલ મનુષ્યને પણ સદ્ધર્મ સ્થિર કરી દે તેવા છે. સાચા ધર્મ એને પણ લગાવી દે તેવા વચનો છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મલ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે. આ જે કંઈ પણ પવિત્રતા આપણામાં હોય કે સિદ્ધિ હોય, મહાશીલ હોય, સદાચાર હોય, નિર્મલ ઊંડા વિચારો, એ ગંભીર વિચારો કે વૈરાગ્ય ક્યાંથી મળ્યા? સત્પુરુષના વચનોથી જ, નહીં તો આ શું જાણે બધું. એટલે આ બધી ભેટ એ તત્વજ્ઞાનથી મળેલી છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે. ભગવંતે જે તત્વનું જ્ઞાન આપણને આપ્યું, 7 તત્વનું, જીવ અજીવ આદિનું, એ બધુંનું કારણ તો ભગવાન જ છે. એનાથી આ બધી પવિત્રતા આવે, નહીં તો પાપ પુણ્ય વગેરે પણ જીવને ક્યાં ખબર છે. વિવેચનમાં કહે છે આ કાળમાં મતિશ્રુત 2 જ્ઞાન વિદ્યમાન છે, બાકીના 3 જ્ઞાન પરંપરા આમનાથી એટલે એક પછી એક ગુરુ પરંપરા ચાલે એ રીતે આ કાળમાં ન હોય. છતાં કોઈ વિશેષ જ્ઞાનીને અવધિ જ્ઞાન વગેરે હોય તો એમાં કંઈ બાદ નથી. ભગવાનના વચન સાપેક્ષ છે. વિચારોની ગુફા એટલે ઊંડા વિચારો, નવતત્વમાં દ્વાદશાંગી વગેરે બધું આવી જાય, તેથી અતિ અતિ ગંભીર. નવતત્વના જ્ઞાનમાં આખી દ્વાદશાંગી સમાવી દીધી, 12 અંગ ભગવાનના. માટે એ વચનામૃત અતિ ગંભીર આશયોથી ભરેલા છે. માટે પુનઃ પુનઃ ફરી ફરી એ વચનોને વિચારતા ગમે તેવા ચારબાકને પણ સદ્ધર્મમાં સ્થિર કરી દે તેવા એ વચનો છે. કેમ કે ચારવાક મતવાળા નાસ્તિકો એ તો પંચભૂતને માને, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એમાંથી કે જીવ દ્રવ્ય ઉત્પન્ન થાય અને જ્યારે આ મરે એટલે બધું નાશ પામી એમ માને. ચારવાક મતવાળા પંચભૂતને માને, આત્માને માને નહીં. એવા નાસ્તિકને પણ આ નવ તત્વ વિચાર આસ્તિક બનાવી દે તેવા છે. તત્વ સમજાય તો બીજું અસાર લાગે અને આત્માનું મહાત્મ્ય લાગે, આ આપણને લાભ થાય. જેને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા છે તો એને જો જીવ તત્વ, અજીવ અને કર્મોના આશ્રય વગેરે બંધ મોક્ષની વ્યવસ્થા જો સમજાય, એટલે કે વસ્તુ તત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો આ જગત અસાર લાગે અને આત્માનું મહાત્મ્ય વધે. આત્માનું મહાત્મ્ય એને વધે, સમજાય અને જગત તુચ્છ ભાસે. શાનાથી? નવ તત્વના ઊંડા વિચાર કરવાથી, સમજવાથી. નાની વયમાં જાતિસ્મરણ જ્ઞાન થયા પછી જ્ઞાન વધતા વધતા કૃપાળુદેવે 13મા વર્ષે બધા જૈન શાસ્ત્રો જોઈ લીધા. હવે 7મા વર્ષે તો જ્ઞાન થયું જાતિસ્મરણ, અને પછી એ જ્ઞાન વધતા વધતા 13મા વર્ષમાં 13 થી 16 વર્ષ અને 5મા સુધીમાં તો બધા ધર્મોના ગ્રંથો મુખ્ય જોઈ ગયા અને એ બધા જૈન શાસ્ત્રો જોઈ લીધા કૃપાળદેવે આટલી નાની બાળ વયમાં. આપણે 13 વર્ષનું છોકરું કે શું જાણે. હા, છતાં પણ આવા મહાપુરુષે તો એને બધા જૈન શાસ્ત્રો જોઈ લીધા અને પછી સર્વ ધર્મોનો નિચોડ કાઢી અને 16મા વર્ષે 16 વર્ષને 5 માસની ઉંમરે માત્ર 3 દિવસમાં આખી મોક્ષમાળા રચી. તેમાં આવું અપૂર્વ લખી શક્યા એ આશ્ચર્યકારી છે કે આ બધું જ્ઞાન ક્યારે સંપાદન કર્યું.
આ ભમો ભણ્યા નથી અને બધા શાસ્ત્રોને અવલોકી લીધા અને એનું રહસ્ય નિચોડ કાઢીને આપણે આપી દીધો, તો આ અનેક ભાવની સાધના છે, અનેક ભાવની આરાધના છે, તેનું આ પરિણામ છે. બાકી 3 દિવસમાં ઉતારો કરવો આપણે મુશ્કેલ, તો એમને તો આવા ભાવો પ્રગટ કરી દેવા, અર્થાત અંદર બધું પડેલું જ છે, તેમાં વિચાર કરવાને માટે સમય નથી. એક પેજ લખવું હોય તો આપણે કેટલો વિચાર કરવો પડે, ત્યારે તો એ તો ફટાફટ કલમ ચાલી કે ચાલી. આખા ચોથપુરનો સાર દેવી આત્મસિદ્ધિ માત્ર 1.5 કલાકમાં. એનું ભાવ મર્મ રહસ્ય જ જાણે તેને આશ્ચર્ય ઉપજે છે કે આ શું કર્યું, કેવી રીતે લખ્યું હશે. તેમ આવું અપૂર્વ તે લખી શક્યા 3 દિવસ મોક્ષમાળા. એ આશ્ચર્યકારી છે. આત્મા ચમત્કારી વસ્તુ છે. એ ગુપ્ત ચમત્કાર ષષ્ઠીના લક્ષમાં નથી. દુનિયાના લોકો બધું જાણે, બીજી કળાઓ, પણ જે કળાઓનું મૂળ આત્મા છે એને જ નથી જાણતા. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ બધું કોનાથી દેખાય? દ્રષ્ટિનો દ્રષ્ટા તો આત્મા છે, પણ આ જીવને ઘટપટ આદિને માને પણ જાણનારને ન માને. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. આ ઘડો, ઘટ પટ એટલે આ કપડું, એને માને કે આ કપડું છે કે આ ઘડો છે, પણ આ કોણે જાણ્યું? આત્માએ જાણ્યું, તો આત્માને ન માને, કપડાને માને. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર એવો જે આત્મા, જાણનાર તે માન નહીં, એને માને નહીં, તો કહીએ કેવું જ્ઞાન? આ તારું જ્ઞાન કેવું? એમ આ જીવ ને આવું જે આત્મા ચમત્કારિક વસ્તુ છે, ચૈતન્ય ચમત્કાર, પણ એ ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં જ નથી. આખી સંસારી જીવો બધા આપણે પૂતગલની મોહમાયામાં પડ્યા છીએ, પણ આ બધો આત્માને લઈને બધું છે એ એના લક્ષમાં નથી. એ નવતત્વના જ્ઞાનથી શો લાભ છે? શું લાભ થાય નવતત્વનું જ્ઞાન મેળવવાથી? તો કે સર્વ પ્રકારની સિદ્ધિ, આત્મસિદ્ધિ, લબ્ધિ, રિદ્ધિ, જેના માટે આખી દુનિયા એ મેળવવા પડી છે પણ મળતી નથી. જ્યારે આત્માની સિદ્ધિમાં સર્વ સિદ્ધિ સમાઈ જાય, બધું જ સુખ અથવા સર્વ પ્રકારની સિદ્ધિ એ આત્મા જાણવામાં છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્માને ન ઓળખ્યો તો બધું જ્ઞાન ફોક છે. સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, આત્માને ઓળખવાથી પવિત્રતા આવે, બાહ્ય ક્રિયાથી ન આવે. લક્ષ્ય આત્માર્થનો થાય. આત્મા કેવી પવિત્ર વસ્તુ છે, એને પવિત્ર કેમ રાખવી, કેમ નિર્દોષ રહેવું, રાગ દ્વેષ અજ્ઞાન મોહના કારણોથી કેમ દૂર રહીને આત્માને ક્યાંય લેપાવા ન દેવું, એ જ્ઞાન બધું નવતત્વ જ્ઞાનથી મળે. સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, 18,000 ભેદ છે શીલના. મુનિઓને માટે તેમ શ્રાવકને માટે પણ છે, કેમ કે સદાચાર વગર તો ધર્મ જ નથી. ગમે એટલું કરે પણ આચાર સુધી ન હોય તો એ ધર્મ પરિણમતો જ નથી. માની બેસે તેથી શું થઈ ગયું? પણ આચારો પ્રથમો ધર્મ. સદાચાર તો પહેલાં જોઈએ. મુનિના, શ્રાવકના, બ્રહ્મચારીના જે હોય તે પહેલાં નિર્મળ જોઈએ, તો જ આ ગુણો પ્રગટે. એટલે સર્વ પ્રકાર એ નવતત્વના જ્ઞાનથી શો લાભ છે? ઉત્તર, સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ, ઊંડા અને ગંભીર વિચાર. નિર્મળ અને ઊંડા વિચાર ક્યારે પ્રગટે? તો કે આત્મામાં નિર્મળતા હોય તો, ભાવ શુદ્ધિ હોય તો જ એ ઉપદેશનું રહસ્ય સમજાય. નિર્મળ, ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગીની ભેટ. સ્વચ્છ વૈરાગ એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ, મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત નહીં. ત્રીજો જે જ્ઞાન ગર્ભિત વૈરાગ, સાચો વૈરાગ છે, એની ભેટ પણ નવતત્વ જ્ઞાનથી જ થાય. સ્વચ્છ વૈરાગીની ભેટ એ બધું તત્વ જ્ઞાનથી મળે છે. આત્મ તત્વ, પૂદગલ તત્વ, અજીવ તત્વ. પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન.
પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહ પછી પામે ધ્યાન. સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. સમજાવવાની શૈલીમાં સ્યાદવાદ તો જોઈએ છે. કોઈ અપેક્ષાએ અસ્તિ, કોઈ પ્રકાર નાસ્તિ. એમ તત્વનું જ્ઞાન નય નિક્ષેપ પ્રમાણથી મેળવે તો જ એ આત્મશુદ્ધિ કરી શકે અને પોતાના સંયમમાં એ દ્રઢ રહી શકે. આ પ્રમાણે બે પાઠની બેની આજે તત્વાબોધ ભાગ 3 અને તત્વાબોધ ભાગ 4 આ બે વાંચ્યા અને એનું વિવેચન પણ પૂરું થયું. આ પ્રમાણે હવે આગળ આવતીકાલે તત્વાબોધ ભાગ 5 વાંચીશું.